हेलो फ्रेंड्स, वेलकम ऑल ऑन કૃષિ ભંડોળ। ફ્રેન્ડ્સ, આજના લેક્ચરમાં આપણે વાત કરીશું ક્રોપિંગ પેટર્ન એટલે કે પાક પદ્ધતિ વિશે। આપણે જોઈ લીધું કે ખેતીના પ્રકારો કેવા છે, ક્યાં છે, કયા વિસ્તારમાં કેવી રીતે ખેતી કરવામાં આવે છે। તો હવે આપણે ખેતીના પ્રકારો તો જાણી લીધા, પરંતુ હવે આપણે આગળ વાત કરીશું પાક પદ્ધતિ, કે આપણે ખેતીમાં કેવી કેવી પાક પદ્ધતિઓ લઈ શકતા હોય છે। ઓકે, તો જે પાક પદ્ધતિ છે મુખ્યત્વે તેના 3 પ્રકાર પડે છે। તો એમાં પહેલો જે પ્રકાર છે એમાં છે એકલ પાક, એટલે કે જે ખેતરમાં માત્ર આપણે એક જ પાક લઈ શકતા હોય તેને આપણે એકલ પાક કહેવામાં આવે છે। ત્યારબાદ છે રટૂન પાક, એટલે શું છે તો કે જો એક વખત આપણે પાક લઈ લીધો હોય અને તેના કોઈક અવશેષો રહી ગયા હોય, મૂળિયા છે અથવા તો બીજો કોઈ એવો ભાગ કે જેમાંથી ફરી પાછો એ જ પાક ઉગી નીકળતો હોય તેને આપણે રટૂન પાક તરીકે ઓળખતા હોય છે, બરાબર છે। અને ત્યારબાદ છે બહુવિધ પાક। તો બહુવિધ પાક છે એમાં મિશ્ર પાક છે, આંતર પાક છે, ક્રમબદ્ધ પાક છે અને રિલે પાક છે, એનો આપણે સમાવેશ થતો હોય છે। ઓકે, તો એની આપણે 1 બાય 1 ડિસ્કશન કરીએ। પણ ફ્રેન્ડ્સ, આજનો આપણો લેક્ચર આપણે સ્ટાર્ટ કરીએ વ્યવસ્થિત એની પહેલાં તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। ઓકે, અને જે પણ નવા ફ્રેન્ડ્સ આપણી જોડે રોજ જોડાય છે એ લોકોને જો આપણા ગ્રુપમાં જોડાવવું હોય તો લિંક એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો તેનો યુઝ કરી શકે છે। ઓકે ફ્રેન્ડ્સ, તો ચલો આજના લેક્ચરની આપણે શરૂઆત કરીએ। સૌપ્રથમ વાત કરીએ એકલ પાક, એટલે કે મોનોક્રોપિંગ કોને કહેવામાં આવે છે? તો મોનોક્રોપિંગ છે એટલે કે એકલ પાક, તો કે આ પદ્ધતિ જે હોય છે એમાં 2 કે તેથી વધારે વર્ષો સુધી એક જ જમીન ઉપર એક જ પાક લેવામાં આવતો હોય છે। મતલબ કે એકનો એક પાક છે ને આપણે 2 થી 3 વર્ષ સુધી વાવવામાં આવે છે। અને આ જે વિસ્તારોમાં પાક થતો હોય છે એને આપણે મુખ્યત્વે રવિ વિસ્તાર, શુષ્ક વિસ્તાર હોય છે ને જ્યાં રવિ પાકો હોય છે મુખ્યત્વે તેનું વાવેતર આપણે કરતા હોય છે, બરાબર છે। તો મોનોક્રોપિંગ એટલે શું છે તો કે એક જ પાક એક જ વર્ષમાં અથવા તો 2 થી વધુ વર્ષોમાં એક જ જમીન ઉપર લેવામાં આવતો હોય છે તેને આપણે એકલ પાક તરીકે ઓળખતા હોય છે, બરાબર છે। ત્યારબાદ આગળ આપણે વાત કરીએ બહુવિધ પાક। બહુવિધ પાક એટલે શું છે તો કે આ જે પાક પદ્ધતિ હોય છે એમાં એક જ વર્ષમાં એક જ જમીનના ભાગ પર 2 કે તેથી વધુ પાકો ઉગાડવામાં આવતા હોય છે, કે જેને આપણે બહુવિધ પાક તરીકે ઓળખતા હોય છે। ઓકે, એટલે કે મલ્ટિપલ ક્રોપિંગ। બહુવિધ પાક એટલે મલ્ટિપલ ક્રોપિંગ, કે એક જ જમીન આપણી જે જમીનનો વિસ્તાર છે એ સ્પેસિફિક છે, એક જ છે, બરાબર છે। તો એ આપણી જે જમીન હોય છે એના ઉપર આપણે 2 કે તેથી વધુ પાકો ઉગાડવામાં આવતા હોય છે, કે જેને આપણે બહુવિધ પાક કહેવામાં આવે છે, બરાબર છે। ત્યારબાદ છે મિશ્ર પાક, એટલે કે મિક્સ ક્રોપિંગ પેટર્ન। તો મિક્સ ક્રોપિંગ પેટર્ન છે એમાં શું થાય છે તો કે આ જે પદ્ધતિ હોય છે એમાં કોઈ ચોક્કસ પ્રકારની જે પેટર્ન હોય છે એ કોઈ ફોલો કરવામાં આવતી નથી, બરાબર છે। અને 2 કે તેથી વધુ પાકો હોય છે એને આપણે એક જ સાથે ઉગાડવામાં આવતા હોય છે, કે જેને આપણે મિશ્ર પાક કહેવામાં આવે છે। મતલબ કે આપણી પાસે એક ખેતર છે અને એ ખેતરમાં આપણે એક હારે ઘઉં પણ વાવશું, સાથે સાથે મકાઈ વાવશું અને બીજો કોઈ પાક છે તુવેર છે તો એ પણ વાવશું, બરાબર છે। મતલબ બધા પાકો એક સાથે આપણે વાવીએ 2 થી 3, એને આપણે મિક્સ ક્રોપિંગ કહેવામાં આવે છે, બરાબર। દાખલા તરીકે જુવાર છે, બાજરી છે, ચોળી છે, ત્રણેય છે એક સાથે જ આપણે ખેતરમાં વાવી દઈએ તો એને આપણે મિક્સ ક્રોપિંગ અથવા તો મિશ્ર પાક પદ્ધતિ તરીકે ઓળખવામાં આવતી હોય છે, બરાબર છે। ત્યારબાદ આગળ આપણે વાત કરીએ આંતર પાક પદ્ધતિ, એટલે કે ઇન્ટરક્રોપિંગ। તો આ જે પાક પદ્ધતિ હોય છે ઇન્ટરક્રોપિંગ, એમાં શું છે તો કે આંતર પાક પદ્ધતિ જે હોય છે એ પદ્ધતિમાં પેટર્નમાં, એટલે કે ચોક્કસ પેટર્ન ફોલો કરવામાં આવે છે અને એક જ ખેતરમાં એક સાથે 2 કે તેથી વધુ પાકોને ઉગાડવામાં આવે છે। દાખલા તરીકે કપાસ અને મગફળી, અને આ જે પાકો ઉગાડવામાં આવે છે એનો મેઇન હેતુ શું છે તો કે આપણને જો કોઈ એક પાકમાં નુકસાન થાય તો આપણે બીજા પાકમાંથી એની આવક વળતર મેળવી શકતા હોય છે। મતલબ કે એવું કહી શકીએ કે આપણી એક આવક ઓછી થાય તો બીજી આવક આપણને મળી રહે છે। આંતર પાક પદ્ધતિનો મેઇન બેનિફિટ એક જ છે
અને એ ઇમ્પોર્ટન્ટ પણ છે કે કંઈ પણ પાકને નુકસાન થયું હોય, ઘણી વખત પાકમાં રોગચાળો આવી જાય, તો જો એક પાકમાં રોગચાળો આવે તો બીજા પાકની આપણને આવક આરામથી મળી રહેતી હોય છે, અને એક પાકનો રોગચાળો હોય છે બીજા પાકને અફેક્ટ કરતું નથી. જો આખું ખેતર જ આપણી પાસે હોય છે અફેક્ટેડ, તો શું થાય છે કે જો અફેક્ટેડ ખેતર હોય છે, આપણે એક જ પાક, દાખલા તરીકે કપાસ વાવ્યો છે, બરાબર છે, અને એમાં પિંક બોલવર્મ આવી ગઈ છે, તો આખા ખેતરમાં પિંક બોલવર્મ આપણને જોવા મળે. અને એ પિંક બોલવર્મના લીધે આપણને ખ્યાલ છે, એક તો બિયારણ અત્યારે ખૂબ મોંઘા આવે છે, ત્યારબાદ છે એમાં દવા, પાણી, ખાતરનો ખર્ચો થાય છે, અને પેસ્ટિસાઇડ પણ ખૂબ મોંઘી આવે છે, એ પણ આપણને ખ્યાલ છે. તો એ બધો ખર્ચો છે આપણી માથે પડે, મતલબ કે આપણને આવક કરતાં ખર્ચ વધી જતો હોય છે. પરંતુ જો આપણે આંતરપાક વાવીએ, તો કપાસ વાવીએ અને સાથે સાથે મગફળી પણ વાવીએ, તો કપાસમાં પિંક બોલવર્મ આવે તો મગફળી ઉપર એ પિંક બોલવર્મની કોઈ અસર થતી નથી, અને આપણને મગફળીમાંથી આવક મળે તો આપણો જે પણ ખર્ચો કપાસના પાકમાં થયો છે એનું આપણને વળતર એટલીસ્ટ મળી રહે છે. આખા કપાસના ખેતરમાં તો કશું ના મળે, એના કરતાં અહીંયા કંઈક મળે છે, બરાબર છે. એટલે આંતરપાક છે આ રીતે ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ આગળ વાત કરીએ ક્રમબદ્ધ પાક, બરાબર છે, એટલે કે સિક્વન્સ ક્રોપિંગ. તો આ જે પ્રકારની જે હોય છે સિક્વન્સ, એમાં શું થાય છે તો કે પદ્ધતિ હોય છે, એ પદ્ધતિ મુજબ એક જ વર્ષમાં એક જ ખેતરમાં આપણે 2 કે તેથી વધુ વખત ક્રમબદ્ધ રીતે પાકોનું વાવેતર કરવામાં આવતું હોય છે. એને આપણે સિક્વન્સ ક્રોપિંગ તરીકે અથવા તો ક્રમબદ્ધ પાક પદ્ધતિ તરીકે ઓળખતા હોય છે. એટલે કે એક પાકની જો લણણી થઈ જાય બાદ જ બીજા પાકનું આપણે વાવેતર કરી દઈએ છીએ. ફોર એક્ઝામ્પલ વાત કરીએ તો ચોખાનું વાવેતર કરી લે, ત્યારબાદ તરત મગફળીનું વાવેતર કરીએ, અને ત્યારબાદ તરત જ બટાકાનું વાવેતર કરીએ, તો કહેવાય ને એક પછી એક પછી એક. એટલે સિક્વન્સમાં આપણે જે વાવેતર કરીએ છીએ, એક પાક નીકળી ગયો તરત બીજો પાક વાવવાનો, બીજો પાક નીકળી જાય તરત ત્રીજા પાકનું વાવેતર કરવાનું. આ જે પદ્ધતિ હોય છે એને આપણે સિક્વન્સ ક્રોપિંગ તરીકે અથવા તો ક્રમબદ્ધ પાક પદ્ધતિ તરીકે ઓળખતા હોય છે, બરાબર છે. ત્યારબાદ છે રિલે પાક. તો રિલે પાક શું છે તો કે આ પ્રકારની જે પાક પદ્ધતિ હોય છે એમાં એક જ ખેતરમાં પ્રથમ પાકની લણણી થઈ જાય એની પહેલા જ બીજા પાકનું આપણે વાવેતર કરવામાં આવે છે. એટલે રિલે પાક એટલે શું છે, આપણને ખ્યાલ છે રિલે, બરાબર છે, મતલબ એનો અંત આવે જ નહીં, કન્ટિન્યુઅસ જ છે, એને આપણે રિલે એવું કહી શકીએ છીએ. મતલબ કે ફોર એક્ઝામ્પલ હું તમને જણાવું કે આપણે કોઈ ખેતર છે એમાં મકાઈનું વાવેતર કર્યું છે, બરાબર છે, તો મકાઈનું વાવેતર થઈ જાય એટલે શું છે, મકાઈ આપણને ખ્યાલ છે હવે ડોડા આવી ગયા છે, આપણે એને ડોડાને કાપવાના છે, તો એની પહેલાં જ આપણે મકાઈની સાથે બીજો કંઈ પણ પાક વાવી દઈએ. ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ કે મકાઈની સાથે ચલો બાજરો વાવી દઈએ, અને એ જે બાજરો આપણે વાવીએ એને આપણે રિલે પાક તરીકે ઓળખીએ છીએ, અથવા તો કપાસ અને મકાઈ કે જે રિલે પાક હોય છે. ત્યારબાદ છે રટૂન પાક. તો રટૂન પાક શું છે તો કે આ પાકો હોય છે એ લણણી આપણે કરીએ ત્યારે પાકનો જે નીચેનો ભાગ હોય છે અથવા તો મૂળ હોય છે એ જમીનમાં અંદર જ રહી જતા હોય છે ઘણી વખત, અને આ જે મૂળ રહી જતા હોય છે શું થાય છે તો કે ફરીથી ઉગી નીકળે છે. અને આ પદ્ધતિ હોય છે રટૂન પાક, એમાં બિયારણ, ખાતરનો ખર્ચ હોય છે એ ઓછો થઈ જતો હોય. શા માટે ઓછો થઈ જતો હોય છે તો કે જો એક વખત કંઈ પણ પાકના અવશેષો રહી ગયા છે જમીનમાં તો ફરી પાછું ઉગી નીકળે છે, એના લીધે આપણે ફરી બિયારણનો ઉપયોગ કરવો પડતો નથી, અને ક્રમબદ્ધ રીતે પાકની ઉત્પાદકતા પણ ઘટતી જતી હોય છે. આપણને ખ્યાલ છે પહેલા વખતે જેવું પણ સારું પ્રોડક્શન થયું હોય છે એ બીજી વખતે રટૂન પાકમાં એટલું જ સારું પ્રમાણમાં પ્રોડક્શન આપણને જોવા મળતું નથી. આપણે વાત કરીએ તો શેરડી છે, કેળા છે, અનાનસ છે, એ બધા જે પાકો છે એ શું છે તો કે એ રટૂન પાકો છે. મતલબ કે એવું કહી શકીએ કે એક વખત આપણે વાવેતર કરીએ અને પાછળ 2 થી 3 વર્ષ સુધી આપણને એ જ વાવેતરમાંથી ઉત્પાદકતા મળી શકે એને આપણે રટૂન પાક કહીએ છીએ, બરાબર. ત્યારબાદ છે પાકની ફેરબદલી. તો પાકની ફેરબદલી એટલે શું તો કે એકનો એક પાક આપણે વારંવાર વાવવાના બદલે અલગ અલગ પાક આપણે 1 by 1 વાવવો જોઈએ સિઝન ટુ સિઝન, કે જેને આપણે પાકની ફેરબદલી કહીએ છીએ, બરાબર છે. તો એના વિશેની આપણે વાત કરીએ કે એક જ ખેતરમાં થોડા વર્ષો માટે એક ચોક્કસ ક્રમમાં વિવિધ પાકોનું આપણે વાવેતર કરવામાં આવે છે,
અને જમીનમાં પોષણ જાળવવા, જમીનનું ધોવાણ અટકાવવા તથા પાક હોય છે એને રોગોથી આપણે બચાવવા માટે મદદરૂપ થાય છે. કોણ મદદરૂપ થાય છે? તો કે પાકની ફેરબદલી. એટલે કે એકનો એક પાક વારંવાર વાવવાના બદલે પાકની ફેરબદલી કરવાથી આપણને જમીનમાં જે પોષક તત્વો હોય છે એ જળવાઈ રહેતા હોય છે. ત્યારબાદ જમીનનું ધોવાણ અટકાવી શકાતા હોય છે અને પાક હોય છે એને રોગોથી સામે રક્ષણ મળતું હોય છે. તો ફ્રેન્ડ્સ, આજનો આપણો જે લેક્ચર હતો અહીં ખતમ થાય છે. આપણે ફરી મળીશું રાત્રે કરંટ અફેર માટે. ઓકે, અને તમારા કંઈ પણ સજેશન્સ હોય તો તમે જરૂર અમને જણાવજો. મને ખ્યાલ જ છે આપણે જે પેપર ઓલ્ડ યરના પેપર સોલ્વ કરવાના છે એ કરીશ, પણ આ થોડું આપણે જનરલ એગ્રીકલ્ચરના જે મેઇન ટોપિક છે એને પહેલાં થોડા કવર અપ કરીએ છીએ કે જેથી નવા આપણી જોડે જે ફ્રેન્ડ્સ જોડાય છે, ઘણા એવા ફ્રેન્ડ્સ છે કે જે લોકોને સ્ટાર્ટ જ હજુ કરે છે તો એ લોકો માટે આ ઇઝી છે. એટલા માટે આપણે બધાનું વિચારીને ચાલવાનું છે, બરાબર છે. પણ હા, હું શ્યોર તમને બધા જ ઓલ્ડ યરના પેપરનું સોલ્યુશન કરાવી દઈશ. તમે બધા ટેન્શન મુક્ત રહો, નિશ્ચિંત રહો, થઈ જશે બધું જ. આપણી એક્ઝામ આવશે એની પહેલાં આખો સિલેબસ તમને યુટ્યુબ ઉપર હું ફ્રીમાં અવેલેબલ કરાવી દઈશ. એ મારી ગેરંટી છે. બસ તમે ટ્રસ્ટ રાખો, તમે વિશ્વાસ રાખો અને તમે તમારો સાથ અને સહકાર અમને આપો. બસ અમારે એ જ જોઈએ છે. ઓકે, ચલો, થેન્ક યુ.